નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં પ્રકરણ નંબર 4માં કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો છે જેમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ છે, જે આપણે જીવનમાં રોજબરોજની રોજિંદી ક્રિયામાં ઉપયોગ કરતા હોય તેના વિશે અભ્યાસ કરશું અને તેનું ઔદ્યોગિક ઉત્પાદન સમજશું। તો એ અનેક કાર્બનિક સંયોજનો આપણા માટે અમૂલ્ય છે, પરંતુ ઔદ્યોગિક રીતે આપણે બેનો જ અભ્યાસ કરવાનો, એક ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ। પેલું તો છે ઇથેનોલના ગુણધર્મ। તો ઇથેનોલ છે ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી, એટલે રૂમ ટેમ્પરેચર આપણે કે દરરોજ જે તાપમાન હોય ઇથેનોલના ગલન તેમજ ઉત્કલન બિંદુ માટે કોષ્ટક 4.1 નો સંદર્ભ લો। ઇથેનોલ સામાન્ય રીતે કેવો છે? તો કે આલ્કોહોલ કહેવાય છે। જો ઇથેનોલ એનોલ પ્રત્યય લાગ્યો, એનોલ શેમાં કયા ક્રિયાશીલ સમૂહમાં લાગે? તો કે આલ્કોહોલ, અને તેમાં તો કે આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક છે, અને તો કે શેમાં વધારે? તો કે આલ્કોહોલિક પીણામાં ઇથેનોલનો વધુ ઉપયોગ થાય છે। ઉપરાંત તે વધુમાં સારો દ્રાવક હોવાથી તે દવાઓ જેવી કે ટિંચર આયોડિન, કફ સિરપ અને અનેક ટોનિક્સમાં પણ ઉપયોગમાં લેવાય છે। અત્યારે આપણે જોઈએ સેનિટાઈઝર, તો સેનિટાઈઝરમાં શું હોય છે? તો કે ઇથેનોલ હોય છે। ઇથેનોલ છે તે તો કે તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે। મંદ ઇથેનોલનું થોડી માત્રાનું સેવન શું કરે છે? નશો ઉત્પાદન। જે બધા દારૂ ને એવું બધું બને છે એમાં શું હોય? તો કે ઇથેનોલ હોય છે। એટલે માણસોને જો કીધું ને કે થોડું સેવન કરો તો પણ નશો ઉત્પન્ન થાય। આમ કરવું અપરાધ ભરેલું છે, તેમ છતાં સમાજમાં તે વ્યાપકપણે થાય છે કે લોકો મનાઈ હોય તો પણ તો કે દારૂનું સેવન કરતા હોય। જોકે શુદ્ધ આલ્કોહોલ ની માત્રા અલ્પ માત્રા લેવી પણ ઘાતક છે, કે શુદ્ધ આલ્કોહોલ કે આલ્કોહોલની અલ્પ માત્રા પણ ઘાતક છે, કે તમે એકદમ શુદ્ધ આલ્કોહોલ લ્યો કે ડાયલ્યુટ કરેલું લ્યો, બે કેવું છે? તો કે ઘાતક। લાંબા ગાળાનું આલ્કોહોલનું સેવન પણ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે। આપણને ખ્યાલ જ છે જે દારૂનું આલ્કોહોલનું સેવન કરતા હોય એ લોકોને તો કે ફેફસા સડી જતા હોય છે, અને ફેફસાનું કેન્સર થતું હોય, ઘણી બધી બીમારી, શ્વાસની તકલીફ થતી હોય। હવે ઇથેનોલની પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયા। પહેલી સોડિયમ સાથે, તો ઇથેનોલ છે, આ ઇથેનોલ છે CH3CH2OH, જો OH ક્રિયાશીલ સમૂહ। સોડિયમ સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ ઇથોક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। કે શું એમ કીધું? તમે યાદ કરી શકો કે અન્ય કયા પદાર્થો ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે? કયા પદાર્થો છે તે ધાતુ સાથેની? આપણે આગળ જોયું હતું ને કે એસિડ। ત્યારબાદ એમ કીધું કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા। ઇથેનોલ છે એને તમે વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સાથે ગરમ કરો એટલે તમને અસંતૃપ્ત, ખબર દ્વિબંધ ને ત્રિબંધ હોય, અને અસંતૃપ્ત આલ્કાઇલ હાઇડ્રોકાર્બન કહેવાય। આને શું કહેવાય? ઇથિન। ગરમ 443 કેલ્વિને કરતા ઇથેનોલના નિર્જળીકરણના પરિણામે ઇથિન મળે। જો નિર્જળીકરણ એટલે શું? તો કે એમાંથી પાણીનો અણુ દૂર થઈ જવું, કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને શું કહેવામાં આવે છે? નિર્જળીકરણ કરતા, કે જે ઇથેનોલમાંથી પાણી દૂર કરે છે। ત્યારબાદ હવે છે ઇથેનોઇક એસિડ। તો કે ઇથેનોલ અને બીજું છે ઇથેનોઇક એસિડ। ઇથેનોઇક એસિડમાં ક્રિયાશીલ સમૂહ શું હોય? તો કે COOH। આપણે સામાન્ય રીતે તેને એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે, તેમજ તે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાતા એસિડના સમૂહનો સભ્ય છે। કીધું ને COOH, કાર્બોક્સિલિક એસિડ। એસિટિક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને શું કહેવામાં આવે છે? તો કે સરકો અથવા તો વિનેગર। તેનો તો કે આથવણમાં સંરક્ષણ તરીકે ઉપયોગ થાય છે। 5 થી 8% બનાવેલા દ્રાવણને શું કહેવાય? સરકો અથવા તો વિનેગર, જે અથાણામાં સંરક્ષક તરીકે ઉપયોગમાં લેવાય। શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ કેટલું છે? તો કે 290 કેલ્વિન છે। તેથી જ શિયાળામાં ઠંડી આબોહવામાં શું થઈ જાય? તો કે તે થીજી થાય છે, તેને કારણે તેનું નામ ગ્લેશિયલ એસિટિક એસિડ પણ છે, કે થીજી જાય એટલે ગ્લેશિયલ એસિટિક એસિડ।
કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાતો કાર્બનિક સંયોજનોનો સમૂહ દેખીતી રીતે તો કે વિશિષ્ટ એસિડિકતા દ્વારા વર્ગીકૃત થાય છે. જો કે ખનિજ એસિડ જોઈએ જેવા કે HCl કે જે સંપૂર્ણપણે આયનીકરણ પામે છે, તેનાથી ઉલટું કે કાર્બોક્સિલિક એસિડ કેવો છે તો કે નિર્બળ એસિડ છે. હવે તો કે ઇથેનોઇક એસિડ છે તેની પ્રક્રિયાઓ આગળ કેમ જોઈ કે ઇથેનોલની પ્રક્રિયા, એવી જ રીતે ઇથેનોઇક એસિડ જો CH3COOH એની તમે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશો એટલે શું થશે? એસ્ટર બની જશે. આ કદાચ તમારે નથી એવું આ સમૂહ ખ્યાલ નહીં આવ્યો હોય તો એનું બંધારણ એસ્ટર સમૂહમાં આ જોઈ COO, એમાં એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈને એક O સિંગલ બોન્ડથી. આ કાર્બોક્સિલિક એસિડનું બંધારણ છે, આપણને ખબર છે. શું બને છે તો કે એસ્ટર મિથેનોઈ 2, 3 અને 4 5 કાર્બન ધરાવતો એસ્ટર બને છે. આનું નામ આપવું હોય તો શું આપી શકીએ આપણે તો કે મિથેન પ્રોપેનોએટ, કારણ કે 1, 2 ને 3 કાર્બન છે કે એસ્ટર છે તે તો કે મીઠી વાસ ધરાવતો પદાર્થ છે. તેનો ઉપયોગ ક્યાં થાય? અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણને ખબર છે કેવો છે? આલ્કલી પ્રબળ બેઝ છે ને, તેની સાથે પ્રક્રિયા કરતા એસ્ટરનું રૂપાંતર શેમાં તો કે પાછું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય તો કે સાબુનીકરણ. શું થયું તો કે એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એનું પાછું આલ્કોહોલ અને એસિડનો સોડિયમ ક્ષાર બને છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? સાબુનિફિકેશન, સેપોનિફિકેશન ને સાબુનીકરણ, કારણ કે તે સાબુની બનાવટમાં વપરાય છે. સાબુ કેવું હોય તો કે લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષારો છે. આ સાબુ ઈ શું છે તો કે લાંબી શૃંખલાવાળા, જો આ સોડિયમ અથવા તો આની જગ્યાએ શું હોય તો કે પોટેશિયમના ક્ષાર છે કાર્બોક્સિલિક એસિડના. જો કે એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ફરી પાછો આપણને ઇથેનોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર એને શું કહેવાય તો કે સોડિયમ ઇથેનોએટ. સામાન્ય રીતે કહેવત શું છે તો કે સોડિયમ એસિટેટ. સામાન્ય નામ સોડિયમ એસિટેટ છે અને રાસાયણિક તો કે સોડિયમ ઇથેનોએટ. COOH એસ્ટર સમૂહમાં પાછળ એનોએટ પ્રત્યય લાગે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બોક્સિલિક એસિડ એટલે શું બનશે? સોડિયમ ઇથેનોએટ અને પાણી દૂર થાય કે ઇથેનોઇક એસિડ કાર્બન અને હાઇડ્રોજન કાર્બન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? હવે છે કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કોની તો કે ઇથેનોઇક એસિડની. આ સોડિયમ કાર્બોનેટ અને આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આપણે અહીંયા સોડિયમ હોય, પોટેશિયમ હોય, કોઈ પણ હોય તો પણ શું બનશે તો કે સોડિયમનો ઇથેનોએટ, સોડિયમ ઇથેનોએટ ક્ષાર બનશે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે અને ઉત્પન્ન થતા ક્ષારને સામાન્ય રીતે આપણે સોડિયમ એસિટેટ કહેવાય છે અને પાણી કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉત્પન્ન થાય છે કે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી એટલે સોડિયમ એસિટેટ એટલે કે સોડિયમ એસ્ટર બને છે. કાર્બોક્સિલિક એસિડનો આપણે સોડિયમ ક્ષાર કહી શકીએ. ત્યારબાદ છે હવે સાબુ અને પ્રક્ષાલકો જે આપણે ડિટર્જન્ટને ઉપયોગમાં લઈએ છીએ તે. હવે એમ કીધું કે પ્રવૃત્તિ કીધી 2 કસનળી દરેકમાં 10 ml પાણી લો, બંનેમાં 1 ટીપું તેલ એટલે કે ખાદ્ય તેલ ઉમેરો અને તેને A અને B નામ આપો. 2 તમારે કસનળી લેવાની છે. હવે કસનળી B માં સાબુના દ્રાવણના થોડા ટીપા ઉમેરો એમ કીધું. હવે તો કે બંને કસનળીને એક સમાન સમય માટે વધુ હલાવો. પછી એમ કીધું શું તમે તેમને હલાવવાનું બંધ કર્યા પછી તરત જ બંને કસનળીમાં તેલ ને પાણીના સ્તરો અલગ જોઈ શકો છો? એમ કીધું કે હલાવવાનું બંધ કરો તો અલગ જોઈ શકો કે થોડા સમય માટે બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો અને અવલોકન
કરો કે શું તેલનું સ્તર અલગ પડે છે. આવું સૌપ્રથમ કઈ કસનળીમાં થયું, કે સાબુ નાખ્યું એમાં થયું કે સાબુ ન નાખ્યું એમાં. તો આ પ્રવૃત્તિ સફાઈમાં સાબુની અસર દર્શાવે છે કે મોટે ભાગે મેલ સ્વભાવે કેવી હોય છે તો કે તેલી, અને તમે જાણો છો તેમ કે તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. એટલે શું થાય તો કે સાબુના અણુ છે તે તો કે લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. એ તો આપણને ખબર છે, આગળ આવી ગયું કે લાંબી આ શૃંખલા ધરાવતા સોડિયમના ક્ષાર છે જો સાબુના અણુ. આ શું છે તો કે તેલનું નાનું ટીપું છે, અને આ બધા સાબુના અણુ ફરતે ચોંટાઈ ગયું. કે સાબુનો આયનીય છેડો છે તે તો કે પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે કાર્બન શૃંખલા છે એ તેલમાં દ્રાવ્ય થાય. જો આયનીય છેડો એટલે આ છે એ પાણીમાં દ્રાવ્ય થાય, ને આ છે એ લાંબી કાર્બનની શૃંખલા છે એ તેલમાં દ્રાવ્ય થાય છે. આમ સાબુના અણુ છે તે તો કે મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. જો આખું આ રચના છે, જો અહીંયા આપ્યું છે નામ શું તો કે મિશેલનું નિર્માણ કરે છે, કે જ્યાં તો કે અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ જાય, જ્યારે આયનીય છેડો છે તે બહાર તરફ હોય છે. તે પાણીમાં પાઈસો એટલે શું તો કે ઇમલ્સનની રચના કરે છે. આપણે 9મા ધોરણમાં આવ્યું ને બધું ઇમલ્સન. આમ શું થાય તો કે સાબુનું મિશેલ શું થાય તો કે મેલને પાણીમાં ખેંચી લાવવામાં મદદ કરે છે, અને આપણે આપણા કપડાં ધોઈને ચોખ્ખા કરીએ છીએ. શું થાય કે એનો કાર્બન શૃંખલાવાળો તેલની સાથે સંયોજાઈ દ્રાવ્ય થઈ જાય, અને આ તો કે પાણીમાં એટલે શું તો કે આ સાઈડનો સોડિયમ વાળો ભાગ છે ક્ષારવાળો, તો કે આ સાઈડ આમ ખેંચવામાં મદદ કરે છે. એટલે મેલ છે તે પછી પાણી સાથે દ્રાવ્ય થઈને કપડામાંથી દૂર થઈ જાય છે, કપડાં ચોખ્ખા થઈ જાય. હવે એમ કે શું તમે સાબુને હાઇડ્રોકાર્બનમાં ઓગાળવાથી બનતી મિશેલની સંરચના દોરી શકો? શું કીધું કે હાઇડ્રોકાર્બનમાં જો આ જળ અનુરાગી છેડો, જળ વિરોગી છેડો એટલે આ પાણીમાં અદ્રાવ્ય છેડો, આ પાણીમાં દ્રાવ્ય. અનુરાગી એટલે દ્રાવ્ય કે આકર્ષણ કરે, વિરાગી એટલે અદ્રાવ્ય. હવે ગ્રીસ અથવા મેલ છે તો શું થશે તો કે આ અનુરાગી છેડો છે તે આમ પાણીમાં સાબુની, અને આ છે તે આ ગ્રીસ ને ઓઇલ વિરાગી છેડો છે એ ચોટી જશે. ત્યારબાદ શું થશે તો કે જો ચોટી ગયો એટલે ધીમે ધીમે એને ખેંચી લીધું. જો કે આ મેલ છે એને તો કે આ સાબુના અણુ છે તે ખેંચી લે છે, અને પાણી સાથે પછી અહીંયાથી દૂર થઈ જાય છે. કે પાણીની અંદર આ અણુઓની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય જે હાઇડ્રોકાર્બન ભાગને તો કે પાણીની બહાર રાખે છે. આમ જળ વિરાગી પૂંછડી ગુચ્છાના અંદરના ભાગમાં હોય, જ્યારે તેનો આયનીય છેડો છે ઝુમખાની સપાટી પર. કે આ રચનાને મિશેલ કહેવાય. મેં આગળ તમને સમજાવ્યું તેમ કે મિશેલના રૂપમાં સાબુ છે તે સફાઈ કરવા માટે સક્ષમ હોય, કેમ કે તેલી મેલ છે તે મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. જો આ શું છે તો કે મિશેલનું કેન્દ્ર છે ને, આ બધે ફરતે તો કે અણુઓ છે સાબુનો. કે આ મિશેલ દ્રાવણમાં તો કે કલીલ સ્વરૂપે હોય છે. કે આયન વચ્ચેના આકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકત્ર થતા નથી. આમ મિશેલમાં નિલંબિત થયેલા મેલને આસાનીથી આપણે ધોઈ શકીએ. આમ મિશેલમાં તો કે નિલંબિત થયેલો છે એકદમ દ્રાવ્ય થઈ ગયો નથી. કે આપણા 9મા ધોરણમાં નિલંબન ને દ્રાવણ અને કલીલ ને વિશે અભ્યાસ કરીએ ને, કે સાબુના મિશેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરી શકે છે. આ જ કારણે સાબુનું દ્રાવણ ધૂંધળા વાદળ જેવું દેખાય છે. હવે એમ કીધું શું તમે સ્નાન કરતી વખતે એવો અનુભવ કર્યો કે ફીણ મુશ્કેલીથી બની રહ્યું છે અને પાણીથી શરીર ધોયા પછી કોઈ અદ્રાવ્ય પદાર્થ જમા રહે છે? આવું એટલા માટે થાય છે કે સાબુનું કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે, જેનાથી તમારે તો કે વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે. ઘણીવાર આપણે જોતા હોય તો કે મેલ છે એ દૂર થતો ન હોય, કે સાબુ કસીએ છતાં પણ શરીર ચીકણું રહે. તો એનું તો કે આ કારણ છે કે પ્રક્ષાલકો છે તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરી સમસ્યાનું નિવારણ લાવી શકાય. તો અહીંયા છે આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય હોમવર્કમાં તમારે લખવાનું છે. જેટલા સમજાવેલા પ્રશ્ન છે સિલેબસમાં હોય લખવાના, બાકીના નહીં. જય હિન્દ, જય ભારત, અસ્તુ.